મારે હવે એક વાત કરવી છે. એ વાત છે ભાઈ બહેનના સંબંધની. સંબંધમાં કંઈક મૂલ્ય હોય, સંબંધમાં કંઈક વચન હોય તો સંબંધ ટકે છે. દુનિયાનો કોઈ પણ સંબંધ લઈ લો, એ વચનના આધારે ટકેલો હોય છે. ઘણા બધા સંબંધો સ્વાર્થના હોય, કામના હોય, પણ એક જ ભાઈ બહેનનો સંબંધ છે જે પવિત્ર સંબંધ છે, જેમાં કોઈ સ્વાર્થ નથી હોતો, જેમાં કોઈ લાલચ નથી હોતી. અને હવે જે મારે વાત કરવી છે એ જોગડા વણકર અને બેન વાલબાઈની વાત છે. સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં ખાંભા નામનું ગામ છે. ખાંભા નામના ગામમાં એક આયરનું ખોરડું. દેવા આયરના ખોરડામાં, એના ખેતરમાં વણકર પરિવાર મજૂરી કરે. જોગડા વણકર એના મા બાપ ત્યાં જ કામ કરે. મિત્રો, આ વાતમાં મર્મ છે. મર્મ ક્યાં છે એને પકડજો. કદાચ આ વાત વ્યવહાર બદલી શકે, કદાચ આ વાત વચનને નિભાવી શકે. દેવા આઈને ત્યાં જોગડો વણકર અને એનો પરિવાર કામ કરે, ખેતી કામ કરે, મજૂરી કામ કરે. વર્ષો પહેલા મરકી નામનો રોગ ફાટી નીકળ્યો. વર્તમાનમાં કોરોના આવ્યો, એમ વર્ષો પહેલા મરકી નામનો રોગ હતો. તેમાં અનેક પરિવારજનોમાંથી સ્વજનોના મૃત્યુ થયા. કોઈ પોતાનો પતિ ગુમાવ્યો, કોઈ પોતાનો ભાઈ ગુમાવ્યો, કોઈ પોતાની પત્ની ગુમાવી, કોઈ પોતાની બેન ગુમાવી, કોઈ પોતાના સ્વજનો, દરેક કોકના સ્વજનો ગુમાવ્યા. એ પરિસ્થિતિ તો આપણે સમજી શકીએ છીએ, કારણ કે વર્તમાનમાં કોરોનાએ આપણને બધું બતાવ્યું, બધું સમજાવ્યું. તો વર્ષો પહેલા મરકી નામનો જે રોગ ફાટી નીકળ્યો હતો, એમાં જોગડા વણકરના પરિવાર જોડે તે મૃત્યુ પામ્યા. અત્યારે દેવા આહિરે જોગડા વણકરને એમ કીધું હતું કે જોગડા મૂંઝાતો નહીં, તું મારા દીકરા જેવડો અને તું મારા દીકરાની જેમ જ હું તને રાખીશ. જોગડા વણકરને એ દેવા આહિરે વરાયો, પરણાયો, મોટો કર્યો અને ઘર વખરી હારે રાજી ખુશીથી જુદો કર્યો. દેવા આહિરને 2 સંતાન, દીકરો રેશમ્યો અને દીકરી વાલબાઈ. વાલબાઈનો પતિ પણ આ મરકી નામના રોગમાં મૃત્યુ પામ્યો હતો. અને ત્યારે મિત્રો દુકાળ પડે ને, દુકાળ અનાજ ના પડે ને પોગાય, દુકાળ પાણી ના પડે ને પોગાય, પણ દુકાળ જેથી માણહાઈ ના પડે ને કોઈ ન પોગીએ. કારણ કે માણહાઈ પોતાની માણહાઈ મૂકી છે. અને માણહાઈની દુકાળ એ આશા હારે બેન પોતે પિયરમાં જાતા એવડો મોટો ઝરૂખા જેવડો બંગલો, મહેલ જેવો, અને ભાભી હતી ઝૂલે ચકતી. નણદોઈને જોઈને આંખમાં કઈક પ્રેમ તો આવો જોઈએ ને તો આવો જોઈએ ને, એ નો આવ્યો. ઝાકારો દીધો. બેને પૂછ્યું, મારા ભાઈ ક્યાં? ઈ બહાર ગયા, કામે ગયા. કેમ અહીંયા આવ્યા? બસ મારા ભાઈને મળવા આવી. ઈ આવશે, તમારે હું આ કઈ તમને સંદેશો મોકલાવી આવે ને. બેન બધું સમજી ગઈ. બેનને થયું કે આજ હું મારા ભાઈ કઈક ભારે પડ્યું ને એવું મને લાગે છે. કાંઈ વાંધો નહીં, સમય છે ને, સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટિયો વહી ધનુષ વહી બાણ. સમય બલવાન, કાંઈ વાંધો નહીં. હૃદયમાં કરુણતા લઈ, આંખમાં આહુડા લઈ બેન પોતાની આંખને જાય છે. ત્યાં રસ્તામાં જોગડો વણકર મળે. એટલે બેન તમે અહીંયા? હા જોગાભાઈ, પણ આંખમાં આહુડા હું કામ? કાંઈ નહીં, આ વતનના ઝાડવા જોઈએ ને એટલે આહુડા આવી ગયા. ત્યારે જોગડા વણકરે બેનને આંખમાં જોઈને કીધું કે મોતી સબ એક રંગ એક મેં અમોલ નંગ, મિલેગા ઝવેરી તો કિંમત કર જાનિए, કહત બિરબલ સુનો સાગ પર, આદમી કો બોલીએ તો બોલ में बिचारी. આ કરુણતા કઈ વતનના ઝાડવા જોઈ ન થાય, કોકે કઈ કવેણ કીધા છે. કારણ કે તો જ્યાં ત્યાં જીકેલ હોય ઈ લાંબે દીએ રૂજાર, પણ જેને કવેણ કીધા હોય ને ભીંગણ નો વળે ભાંગણા. મને તમને ક્યાંક વાગ્યું હોય, ક્યાંક છોલાનું હોય તો 15 દિવસે અઠવાડિયે રૂજ આવી જાય. પણ જેને શબ્દોના હાથ દીધા હોય, જેને હૃદયને આમ કોતરી નાખ્યું હોય, ચીરી નાખ્યું હોય, એના કોઈ દિવસ ભીંગણ નો વળે, એની રૂજ કોઈ દિવસ ન. જોગાભાઈ, મારા ભાઈમાં ભારે પડ્યું ને એવું મને લાગે છે. એમ બેન શું થયું? કાંઈ નહીં, આવો દુકાનનો સમય હતો, વખત હતો, મને મારા ભાઈનું ઘર યાદ આવ્યું એટલે હું ભાઈ પાસે ગઈ. પણ મારા ભાઈનું ભારે પડી. જોગાભાઈ
બેન, તમારા બાપુએ મને તેના દીકરાની જેમ મને ઉછેર કર્યો છે. એ ઘણું કોઈથી ભૂલું નહીં. આજે ઉનાળના ગાડા મારા દીકરાને કહું છું તમારા હારે મોકલાવે, અને મારા દીકરાને એમે કહું છું તારું ફઈનું ફોયારું લેતો જાય. અને ઈ ઝોગડા વણ કરે અનાજના ગાડા બેનના હારે મોકલા. ઈ વાતને સમય વીતી ગયો. હવે મરમાં આયા છે મિત્રો. સમય વીતી ગયો, દીકરા પણ મોટા થઈ ગયા, બેન હવે સુખી છે, સારું છે, જીવનમાં રાજી છે. અને ત્યાં ટપાલી આવીને માઠા સમાચાર આપે છે. માઠા એટલે કે અશુભ સમાચાર આપે છે. બેન, હા જોગાભાઈ એને શું થયું? તો નામે ગામત રહી ગયો પાછળ. બેન ભેગું ધોતી હતી, બોગરું ખોરામાંથી પડી ગયું. ખોરડામાં જઈ દડ 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 આંગળીમાં રોતી. દીકરાએ પૂછ્યું, માં એવું તો કોણ વયું ગયું કે આવા ચોધાર આવું તમે રોવો છો? આવું તો આપણા પરિવારજનમાંથી ગણાય કે, પણ તમે રોયા નહીં આવી રીતે. પણ આટલું રુદન હેનું? અને તેથી એ રુદન માનું બોલતું હતું, એ રુદન બેનનું બોલતું હતું. એ રુદન ઈ હતું, બેટા ઈ વણકર આપણે વણા કોઈ નાતે નેડો નહીં, પણ એના ગણને હું રોવું ગજમાં, પછી એની જાત ન પૂછું જોગડા, એની જાત ન પૂછું જોગડા.